ઉદયપુરની અંદર જો તમે ગુજરાતમાંથી ફરવા આવો છો અને તમારે સારો સવારમાં નાસ્તો કરવો છે ને એમાંય જો તમે સિટી પેલેસ જોવા આવ્યા હોય ને જો આ જગદીશ મંદિર છે તમે જોઈ શકો છો, અહીંયા પણ તમે એકવાર દર્શન કરવા અચૂક જજો. જગદીશ મંદિરથી થોડાક નીચે આવો ને એટલે તમને એક એવું સરસ મજાની રોડ ઉપર જ તે તમને કચોરી એક બનાવતા ભાઈ જોવા મળશે અને માથે લેબલ હશે પાલીવાલ કચોરી. અહીંની કચોરી તમે સાહેબ ટેસ્ટ કરજો. છેલ્લા 45 વર્ષથી અહીંયા કચોરી વેચાય છે અને ભાઈ 40 વર્ષ પહેલાંનું પોસ્ટર એનું જે આવ્યું હતું ને પેપર એ તેને લગાડેલું છે અને આ રીતે હિંગ કચોરી અહીંયા લાઈવ જ બને છે. મગની દાળની અંદર હિંગનો રસ ને આ બધી વસ્તુ મિક્સ કરીને સરસ મજાની આ હિંગ કચોરી બનાવવામાં આવે છે. પણ સાહેબ પહેલાં જોવામાં તો મારું એમ લાગતું કે નહીં જામે, પણ જ્યારે એની મેં કચોરી ટેસ્ટ કરીને પછી તો મેં 3 કચોરી ખાધી છે. 15 રૂપિયા આની પ્રાઇઝ છે અને સરસ ભાઈની સ્પીડ છે. અત્યારે જો અત્યારે હિંગ કચોરીનું મેકિંગ પ્રોસેસ ચાલુ છે. જો અત્યારે છે ને મિક્સ દાળ ને એની અંદર ઘણા બધા તેમના ખડા મસાલા નાખીને આ સ્પેશિયલ હિંગ કચોરી બનાવી રહ્યા છે અને ત્યારબાદ એને ફ્રાય કરશે અને ફ્રાય કરવામાં તે 15-20 મિનિટનો સમય લાગે હો. આ તમે અત્યારે જોઈ શકો છો ને એકદમ ખસ્તો પડ રાખે અને જ્યારે પણ અહીંયા તમે આવો ને ભાઈ તમને મોજ પડી જાય ને એવી જગ્યા છે. હું તમને 100% કહીશ. જો અહીંયા એક તાવડો આખો ભરેલો જ છે અને ભાઈની બનાવવાની સ્ટાઇલ પણ બહુ સારી તમે જોઈ શકો છો અને જોરદાર તમને હિંગ કચોરી મળશે, મિર્ચી વડા મળશે અને સાથે સમોસા પણ મળશે. પણ અમારા ભાગમાં મિર્ચી વડા અને સમોસા નહોતા અને માત્ર હિંગ કચોરી જ મળી કેમ કે અમે થોડાક લેટ આવ્યા હતા. તમે જો સવારમાં પહોંચશો ને તો તમારા ભાગમાં જરૂર હશે કેમ કે અમે પહોંચ્યા હતા બપોરના 1:30 વાગે. સિટી પેલેસની બહાર નીકળો ને જગદીશ મંદિરની થોડાક નીચે નીમગલી બાજુ જાઓ ને એટલે તમને આ સરસ મજાની હિંગ કચોરી મળી જવાની છે અને ભાઈ આ રીતે બધી હિંગ કચોરી શેકાતી હોય છે. જોઈ શકો છો જોરદાર રીતે તેમની આ પ્રોસેસ છે અને જ્યારે તમે રાજસ્થાનમાં આવો તો હું તો તમને કહીશ પાલીવાળની હિંગ કચોરી ટેસ્ટ કરજો કેમ કે તેમનો જે ટેસ્ટ જે ચટણીનો છે ને ભાઈ લાજવાબ. તમે એમ કહેતા ગોપાલભાઈ તમે તો વખાણ જ કરો, પણ વખાણ નહીં, ક્વોલિટી એવી છે અને માત્ર 15 રૂપિયા જ પ્રાઇસ છે. પણ એક કચોરી એ તમારું મોઢું નહીં વળે એની ગેરંટી મારી છે. જો આ રીતે ફ્રાય થાય એટલે સીધી છે ને ગરમમાં ગરમ જાય અને ત્યારબાદ તમે એમ કહો મારી હાટું બનાવો એટલે ભાઈ તરત તમારો ઓર્ડર લઈ લે અને 2 જાતની ચટણી નાખી દે અને જે ખાવાની મજા છે સાહેબ હા મોજ પડી જાય. અને ઘણા બધા લોકો અહીંયા ટેસ્ટિંગ કરતા હોય છે અને અંદરે બેસવાની વ્યવસ્થા છે અને બારે જો ઘણા બેઠા હોય છે અને ભાઈની જે સ્ટાઇલ છે તમે જુઓ સરસ મજાની ગરમમાં ગરમ કચોરી એની અંદર છે ને આ ફુદીનાની ચટણી અને આ જે તેમની આમલીની ચટણી આ 2 ચટણી નાખીને જે તમને ટેસ્ટ કરાવે છે ને સાહેબ લાજવાબ ટેસ્ટ હોય છે. ભાઈ જો આ એની સ્પેશિયલ સ્ટાઇલ છે અને આપણે હમણાં ભાઈનું તો આપણે ઇન્ટરવ્યૂ લઈએ બરાબર અને કેટલું જૂનું છે ને એ આપણને કહે. ये पालीवाल रेस्टोरेंट है जगदीश मंदिर के थोड़ा नीचे घंटाघर की रोड पे है. पालीवाल रेस्टोरेंट किसी को पूछ लो हर कोई बताता है उदयपुर में फेमस है हमारी कचौरी. और ये कचौरी में कई कई वेराइटी रखते हो? कचौरी में हम हींग डालते हैं, मूंग की दाल, बेसन, ये सिंपल ही कचौरी बनती है. प्याज व्याज नहीं डालता. और प्योर मूंगफली तेल में? वो हाँ अंकुर के तेल में बनती है. क्या दो और दो પછી તો ભાઈ મેં ટેસ્ટ કરી લીધી હોય બીજી વાર, મજા પડી ગઈ. અને તમે પણ જો ઉદયપુર જતા હો ગુજરાતથી તો એકવાર ટેસ્ટ કરવા જરૂર જજો, મજા પડી જાય ને એવી જગ્યા છે ભાઈ. પૈસા વસૂલ છે, 15 રૂપિયા વસૂલ છે ભાઈ.